કૃષ્ણ હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? વાગ્યા છે 8:30 અને આપણે નીકળી ગયા છીએ ઓફિસ તરફ જવા માટે. ચાલો જઈએ ઓફિસ તરફ. ને ભાઈ જો આ હાંડામાં આપણે ગરમ પાણી થઈ રહ્યું છે, કારણ કે ચોમાસામાં ગરમ પાણી કરીને પીવું વધારે સારું. હું તો 12 મહિના ગરમ પાણી પીવો તો વધારે સારું ફિલ્ટરનું પીવું એનું કરતાં. ચાલો જીયાનભાઈ તૈયાર થવાના છે, હમણાં નાવા ધોવાનું, સ્કૂલે જવાના હશે, એટલે ચાલો નીકળીએ ઓફિસ તરફ જવા માટે. 5 hours later. ચાલો ભાઈ આપણે ઓફિસેથી તો ઘરે આવી ગયા છીએ. વાગ્યા છે 6:30 ને મનીષાભાઈ આજે છોકરા વાટું ભાગ લઈ આવી છે. તો હું લઈ આવી ખબર નહીં. આપણે કોઈ જ્યાં છોકરાઓને કોઈને લીધા વગર વહી ગઈ ને લઈ આવી છે ભાગ. દોઢી થઈ છે થોડીક. એ છોકરાઓને જે ભાવતું હોય ને ન આવે એવું થાય. જીમ રાજ વેફર ને ચવાણું, હા હું સોયા ગાંઠિયા છે, નમકીન, ચકરી, ડાળિયા. આ આપણા માટે સ્પેશિયલ આપણું આ ડાળિયા, હાઇડ એન્ડ સીક, પાવપટ્ટી. તમે આને શું જોઈએ મને જરા કમેન્ટ કરજો મિત્રો. અમે તને પાવપટ્ટી કહીએ છીએ. ભાખરવડી, ડાળિયા, મોળા ડાળિયા, હળદરવાળા ડાળિયા, ટાઈગર, ચવાણું, ઓલે નથી લાવી કોલેજિયન ભેળ વાળું, પાણીપુરી, કાચી પાણીપુરી આવે ને એ છે ભાઈ, તળવાની. આને 25 રૂપિયામાં એટલી આવે, ઓલી મોંઘી આવે થોડી. આલુ સેવ ખોડિયારમાં લાવી એવું નહીં હોય. કેમ લાગે છે એને? ખોડિયારમાં લાગી એવી નહીં હોય લાગે. થોડી પતલી આવે ઓલામાં. કાંઈ નહીં, હાલો ભાઈ. ભાઈ મનીષા ઉપર આવે તો ખબર પડે. નીચે બેઠી છે જીયાન, ત્યાંથી લઈ આવ્યો એના પાસેથી. કેટલાકનું બિલ બનાવ્યું છે તે હજી ઓલી ખાલી કોલેજિયન ભેળવાળું ભૂલાઈ ગયું. એ મસ્ત આવે કોલેજિયન ભેળ, મમરા આવે ને જોરદાર મમરા આવે, મજા આવે ખાવાની. ચાલો મનીષાભાઈ માર્કેટથી આવી ગઈ છે. છોકરાઓનો ભાગ તો લઈ આવી, પણ શાક આપણે આજ મજા આવે એવું છે નહીં. મજા નથી આવે. આ હું ભીંડીના શાક હોય, ભીંડાનું શાક જ હોય નહીં ભીંડાની શાક હોય. કંઈક ખાવા એવું જ લાવી નથી કાંઈ એમાં શાક સારું. ભીંડાના શાક લ્યો, લ્યો. તો શેના શાક હોય કયો? કેટલાય બીજા શાક આવે. આવા જ આવે. શું આવા જ આવે? મરસાન, ભીંડા, બીજું કંઈ લાવી નહીં. ધાણા, બટેટું. આ એરિયું શાક પડ્યું તું. આ તો ખાલી ભીંડો લઈ. તો ભીંડા હાટું ધક્કા ન ખવાય. એક તો ભાવતું ન હોય ને તમે ધક્કા ખાવ ભીંડા હાટું. ધક્કો નથી ખાતો, રસ્તામાં આવે એટલે લેતા આવ્યા. હા, રસ્તામાં આવે. બીજો ભાગ નો લઈ આવી. એ ભાગ થોડો ખવાય છે, કઈ ટાણે ટાણે. પેરું લઈ આવી. પેરું લઈ આવી. પેરું શાક બનાવી, પાત્રા બનાવી, પાત્રા. પેરુના પાત્રા બને. પેરુના પાત્રા નહીં, એટલે હળવીના પાનના પાત્રા બને. લઈ આવો જાવ. એ તો તારે લઈ આવવાના હોય ને, ગઈ હતી માર્કેટમાં તો. ભાઈ આપણે થોડાક દીમાં છે ને પાત્રા ખાવાની ઈચ્છા થઈ છે આમાં ટીવીમાં જોઈને. હા, હમણાં એક એવું મેં જોયું ને પાત્રાનું, કે પાત્રાના પાન હોય ને એની ઓલી નાની નાની પટ્ટીઓ કાપી નાખે આવડી. પછી ઓલો ચણાનો લોટ વાઇટ કામ ભરી ગયા, મિક્સ કરી પછી આમ પછી બાફી નાખે વાઇટ કામ ભરીને, ગ્લાસમાં ભરીને. નહીં, એવા નથી ખાવા. આપણે દેશી પ્રકારના જ ખાવા છે ભાઈ. ઓરિજિનલ પાત્રા જે આ બને ને એવા જ છે. મજા આવે. પાત્રા આપણને ફેવરેટ આઈટમ છે ભાઈ, મજા જ આવે. હાલો ભાઈ, કાલ જોજો ભાઈ, તમારા અમારા બ્લોગમાં આવશે તો કાલ બન્યા છે. જો ગેરંટી ન હોય, ખાલી નામ લ્યો ને એટલે પછી તમારે ભૂલી જવાનું. એમને ટીવી ભૂખ ભેગા કરે છે. ટીવી ભૂખ ભેગા કરે છે. તો હું તમને નવી રીલું જોયા રાખવી, પછી એમ કે આ બને. તો બીજું કામ શું હોય તમારે નવરા બેઠા બેઠા? પછી જીમમાં જાવ, જાડા થઈ જાવ તો. હા, અહીંયા કાંઈ પાય એટલું ખાધું જાડા થઈ જાય છે. પછી જાડા થઈ જાવ. વાહ, કાંઈ વાંધો નહીં. ખીચડી ખવાય હવે, ગૌઠા થઈ ગયા. કાંઈ વાંધો, અમે ખીચડી ખાઈ લઈએ, પણ તમે તારે અત્યારે રહેવા દો. તમે ભીંડાનું શાક રહેવા દો, બીજું કંઈક કરો. છોકરાના હાટું તો કરવા દો. છોકરા હાટું બનાવી નાખો ભીંડીનું શાક. જીયાનનું ફેવરિટ છે ભીંડીનું શાક. કલિયન કડકડી ભીંડી ને ઓલું બળી ગયેલું જેવું હોય ને, કુરકુરી. સોરી હો ભાઈ, કુરકુરી ભીંડી. અમારા જીયાનભાઈ ને
કરકરી ભૂંડીનું શાક બહુ ભાવે એટલે એની હાટું બને છે, એની નીવા હાટું. તો અમારે મરચાનું બનાવી ઈ નો આવે. તને કીધું ખરા તો મકાઈ લેતું હોય ને મારી હાટું મકાઈ બનાવી નખાય ને શાક. એક હાટું મકાઈનું શાક બનાવો. એક હાટું હોય ને છોકરા તો ખાતા નથી મકાઈનું શાક, નથી કાજુ કરીને ખાતા. નો ખાય તો મારે કેમ બનાવવું? પણ મારી એક હાટું બનાવી નખાય ને હું એટલું ખાઈ જાય ને એક મકાઈ દોડાનું શાક તો રોય જોઈ છો ભાઈ. આ મગજ મારી શાકની આપણે અડધા શાક ભાવે, અડધા ન ભાવતા હોય, અડધા છોકરાને ભાવતા હોય તો એ આપણે ન ભાવતા હોય, આપણને ભાવતા હોય, છોકરાને ન ભાવતા હોય. તમારે બધા વચ્ચે એટલે મારે શું સમજવું? તારે રાંધવાનું સમજવાનું, બીજું કાંઈ ન હોય. બનાવવું કે તમારી પસંદનું બનાવવું? બેયનું પસંદનું બનાવાય, તમારે કાંઈ કામ ન હોય બીજું અહીંયા કાંઈ. બરાબર ને જીયાન? હવે તો ઓલી રાખડી નથી આવતી બનાવવાની, ન કરે એમ હોય કાલો ભાઈ. રાખડીની સિઝનમાં ભાઈ મંદી આવી ગયો, 2-3 દી આવ્યું પછી આવ્યું જ નહીં, રાખડીનું કામ બંધ થઈ ગયું. એ લોકોનો ઓર્ડર નહીં આવતા એટલે બંધ કરી દીધું. બંધ થયું. સ્ટોક વધી ગયો. બીજી ડિઝાઇન આવી છે એ બાયુને ફાવતી નથી. અચ્છા એવું છે. થોડીક ભારે મારી ડિઝાઇન આવી એટલે ન ફાવે ભાઈ. આ તો બરાબર છે, વ્યવહારે છે ભાઈ. 200નું કામ થતું હોય, 100નું કામ થાય તો કોણ કરે? એની કરતાં બે હે શાંતિથી, બીજું હું હોય ખોટી આંખું ફોડવી. વાહ. કાંઈ વાંધો નહીં. ચાલો ભાઈ જોઈએ હવે હું બને છે આપણી હાટું જમવામાં. મળીએ તમને થોડી વાર પછી. જોડાઈ રહેજો અમારી સાથે. મારો બ્લોગ કેવો લાગે કમેન્ટ જરૂરથી કરો મિત્રો. કમેન્ટ કરો ને તો મજા આવે યાર કાંઈક થોડીક અમને બ્લોગ બનાવવાની. ચાલો ભાઈ. ભાઈ આપણું જમવાનું તૈયાર છે. શાકની માથાકૂટ કરી તો એ ભીંડી ભેગો બટેકાનું શાક, બટેકાની ચિપ્સ નાખીને બનાવ્યું છે. સાથે છે આ ચણા મરચાંનો લોટનો ચણાનો લોટ ને મરચાંનો સંભારો છે ભાઈ. ચાલો જોઈએ ભાઈ. આ એમ કહે છે કે ભાઈ બહુ સારું લાગે ભીંડી, એ ભીંડી ને બટાટાનું. સારું લાગે પણ ઘરે ન મળે, કોનું પડે કોનું શાક. કાંઈ વાંધો હાલો જમી લઈએ. શું કરશે, ખાવું તો પડે. ચાલો.